ઉઠા ઉઠ પાછું ઉપર હું તારા પાયે કાઢ્યું છે બસ બે કટ થઈ ગઈ ના ના કટ થયો ઓય બે સીધું હરખી રીતના કા તમે તો આવો એવા ડાયરેક્ટ છોડો હું છોડવા આ તો કંટાળી જો મુએ ચમ ઉચોઈ જાતા મોહણામાં પેલા ફોન તો આવ્યો તો કે પેલા ઉઘરણીઓ લોહી પીવે છે ચાને પૂરો તારે દોઢ જ જવાબ આલે ઉપર ને ઉપર હજી તો ઉતરેણ ની વાર છે ને ઉપર ની ઉપર જોઈ રહ્યો છે કાકા પતંગ જીવ છે હાલ તો આલ્યું તમે તો પણ દોઢા ઈ જીવ સળાઈ બોલતા જ જીવ. નહીં તાણે કોમ ધંધો કોઈ કરવો નહીં ને ફોન લઈને પડ્યું રહ્યો છે ને મોડા જે ઊંઘવું છે ને રખડવું છે અને શું કીધું પેલું સોન બોન ભરી ગાડી 50 રૂપિયા તો આલો હવે એ તો કરીએ હમણાં મોડા પહોંચારો હમણાં પેલો ભાઈ આવે છે કે જે ના રે તારી વાત કરાય છે તારે જવાનું છે શું કાકા, અલા! બે હોય વાત સારું છે ને શું જોઈ છે પણ કાકા બે હાલ વાત તારે જોઈ ઓભડે કોણ ખોલીને તારે જવાનું છે વાહસિંગ ના છોકરા અરે હું વાત ઓભળાય છે હા ઓપડા લેજો એ આવતો હે હમણે બોલો વાહચંગ નો છોકરો આવે છે કે પૈસા આલવા તો હું સેટિંગ કરીને આવ્યો પૈસાનું અને તારો કઈ ના આવ્યો કે તારે હીરા શીખવા જવું પડશે સુરત એટલે તું એના હારે ના હોય તો સુરત રહી હવે સુરત જવા હવ સુરત મારે હવ તારે તાને બીજું કોણ જાય હું જ આવ્યો તારે અને મારા સુરત જવા તાણે કહો ધનચે જતા રે હે હું બરાબર એ તો હું કઈ ના આવ્યો બધું કે હું શીખવાડે ને બીખવાડે એને કોઈ શેઠને ફોન કરીને કે હે કે જગ્યા થાય લગભગ જગ્યા હશે જ કે આબાડે જઈને એટલે હમણાં આવતો હશે બરોબર કહો તે હમણાં કોઈ ને અમને ભેળો તો હમણાં એ તો હમણાં હોય આબાનો જ છે આબાનો હા ઓ વીરુ આયા બે ભાઈબંધ બે પૈસા તો અત્યારે મારે જવરાય એમ છે ને બેંકમાં કે ના હોય તો ખાતું બધું છે તમારા ખાતામાં નાખી દીધું એવું કોઈ ખાતું બાતું જ નહીં મારા પાસે અમાર તો આ ડેરીનું આવે છે પેલું અંગૂઠો મૂચીને ઉપાડી લાય એને મારે કોઈ ફોનમાં પેલાનું ઓલ્યા ફોનમાં જોવામાં નાખે ને એવું બધું કોઈ છે નહીં તમારા હોમે હાલવાના એને કોઈને ખાતામાં નહીં એ કોઈને ખાતું નહીં એવું તો કોઈ ખબર નહીં પણ તારો નંબર મને આલીને જા કે હું એને ફોન આવે ને એટલે પૂછી લે પછી ના આવે તું એને ખાતું હોય ને ડાયરેક્ટ ફોનમાં તો તું તારે કરી નાખજે ટ્રાન્સફર એમને એવું છે તો તમે બધા ફોન કરો તા અને જોઈ આ આર્યો ભાઈ કોને ખવાડે જવાનું ઓય કોઈ વાંધો નહીં હું વાત કરી લીધી છે કીધું છે શેઠે કીધું કે લાવજો રોજ અંદર કોઈ વાંધો નહીં હા તો તું તાર લઈ જાનો ને સીધો દોયડા જેવો કઈ નાખ કાલે તને તૈયાર કરી દો તને જોરદાર ફાવે એવું તને કમ્પ્લીટ થઈ જાય અને કમ્પ્લીટ કારીગર કરી દેવો અંદર હો ચિંતા ના કરે તું તાર લઈ જાવ ને અને હોજે મને ફોન કરો તમે સારું ઓકે હા એ ખાતું હોય ને ડાયરેક્ટ હું ખાતા ના કારણ કે આજ મારે જવરણું નહીં કશો ધર્મ એ નંબર લઈને ને તારો નંબર હાલતો જાજે ને એનો ફોન આવેલો હું કહી દઉં હા રડો હો ના હોય તો ઘેર આઘાત થઈ જાજો ઘેર તો હેડ તાણું હોદના ટંગના ઓટો મારો એવું હા રડો હો હાર ફોન કરજો તમે ભૂલતા નહીં કેટલા લેવાના 5000 એનો બાપ હોય મારો પૈસા વાળો છે પણ એ ખર શેમ પૈસા કરી રહ્યો છે હાલતો તો છે નહીં નેટ ટોપી ફેરવી છે ઉછી ના લાય અને આપણે તો હોય છે ભંડાર ભરેલા પડ્યા છે કે લડો તો કહું હું એના અંગાત જતો રૂ પેલા અંગાત અને એ તો તું તારે જ જવું જ પડશે કે પણ હાલ તો 50 રૂપિયા આવો પસા નહીં લ્યા એ હાલે એમ જ કોક કરીએ હા તો આવે એટલે હાલો મને હજી પગાર થાય દે તો બરોબર તો હું તો ઊંઝો જાતો ઊંઘવું નહીં કોક કામ કરે ઉભો થઈ પેલી મેસી વાજ નહીં એનું શાક કરવું છે આપણે તમે તો શેજે નવરા રાખતા જ નહીં નરું ના રેવાય જાય સાપરા મેસી પડી અને તું તાર વાજે આજકાલના છોકરા મારા બેટા માનતા નહીં અને સુરત જાય તાને સીધો થાય સુરત જ મોકલી ગયું અડધો સામાન ગોઠવાઈ ગયો અને અડધો હવે ગોઠવી કાઢું રહો અને એક અધુરામપુરા એટલે નોમાવાળા લોહી પીધો હતી અને ચોક ખોડણી મળ્યું હોત નહીં તો લાવો અને જો ભેગા તો નીકળે ઠૂચી બિહારો ધ્યાન ભાવ કરો અને એ મોટું બોર્ડ મારવું છે કે આજ પૈસેથી અને કાલ બાકી એટલે વળી પાછા આવી નહીં હવે સામાન ગોઠવા દો મને જરા આખરી જગ્યા ઓછી પડે છે ગલ્લું જણું પડે છે
બંધણી હા હા આવો આવો શું કરો છો પછી ભૂલા પડ્યા તમે હા શેમાં કેમ લાયા છું? હાલ હાથમાં લાયા વળી ઓટો એવું મારી. એમ? હોવે. બરાબર બોલો શાંતિ છે કે બીજી આપણે જો આ શાંતિ ને ગલ્લો હાચે શું કરીએ કો એકદમ જલસા આપણે જોઈ લ્યો. જલસા તો કીધે નહીં થતા અમાર જેવા જલસા કરો એ વાત તો સાચી, પણ તમારો જે છોકરો કમાય કે અમારે તો કોણ અમારા જે છે આ ગલ્લા ઉપર છે બધું એ તો પણ યાર ગલ્લો હેડે જ તમારે હેડે છે ને યાર. હમ અમારે ઘર તો સરળ પછી. થાય એટલું ઘણું થઈ ગયું આપણે બધા શું કરવું છે. એ વાત સાચી છે હા આજ તો બેન વખત એક જણા સાટકાયો કની આ તાણી હમણાં પૈસા લઈ ગયું તો જે લાખ રૂપિયા હાલતું નતું ઓહો લાખ રૂપિયા. તાણ હું આપણી ખબર છે ને તમને તમારે તો વર્ષ છે ગમો લાખ લાખ રૂપિયા ફેરવો એટલે સારું નવાઈ જ કહેવાય. નહીં કે તાણી લાખ રૂપિયા અમે તો જોઈએ ઘણું છું હા તાણી. એ તો એમને ના મળી અમારા ગલ્લામાં કમાવું રાખવા જ પડે. જોઈએ પેલા કોક આખો ગલ્લો ઉપાડીને લઈ જાય લાખ રૂપિયા જોઈ જાય. વાત સાચી તમારી તાણી. કેવી લાખ રૂપિયા ઘરમાં 25 લાખ રૂપિયા ખર્ચો કર્યો મારે તો ઓહો. છોકરો કમાય છે 25 લાખ રૂપિયા. તાણી હવે મને તો એમાં કેટલા મેડા આવી જ ખબર નહીં પડતી પહેલી વાર તો કે ઈ 25 તો લાખ તમે રૂપિયા. જોયા જ ના હોય તો પછી એવું ખબર નહીં જ જોયા વળી કે છે એટલે તાણી. કીધું કેટલા મેડા આવી ગમતે જ નહીં આવડતું પહેલી વાર તો. હમ 25 લાખ રૂપિયાનું ઘર બનાવી વિચાર કરો શું ઘર હે. એ હલકે તો એસી નખાઈ દેવી છે જે ઓમ કરીને પડવું છે ઓહો. એસી માં જ ઊંઘી રહેવું શાંતિ યાર આખો તો પછી તમારે બધી વાત શાંતિ છે નીકળવું આ બુક જાવું હવે ઘરની બહાર નીકળવાનું જ નહીં. તાણ એક બાઈક લઈ દેવું છે કે બાઈક લઈને રાવણામાં એન્ટ્રી મારવાની બાઈક ના લવાય કેમ? એસી વાળી ગાડી જ લવાય. 25 લાખ નું ઘર બનાવો તો બીજા 18-20 લાખ બે પછી આપણે ગાડી લાવો એસી વાત વાળી. સાચી છે પેલો કાળો ઘોડો કીધું ને બધા ઓય તાણે તમારે હાલ વટશે ચાલે. પણ એમને નહીં લવરાતી કે એ પણ તમારે તો 25 લાખ ના ઘર કરો છો લાખ પણ લાખ એમને રૂપિયા નહીં આવક છે. એ પણ મજૂરી કરી ગમી હા તો મજૂરી કરો ને કાળે એ લાઈ ઘોડો દેવો લાવો. કાળો ઘોડો આઈ જાય હા. તમે જોજો ખાલી તમને શું ખબર તાણી આ હમણાં પેલા બલજેગા આયા તા કઈ ભલચંગ ઓય જે 5000 રૂપિયા લઈ ગયા છે કે મારે જરૂર છે અને આમ કોક એક જણા ના હાલવાના ને ઈ બધું કહેતા હતા હોય હોય યાર લેવા આવે તમારે કે પૈસા એટલે હાલવા તક બિચારા ના લાખ નહીં ભાઈ હાલ્યા પછી એવું છે એમ. આમ તો હાલવાનો વિચાર નતો કારણ કે હીરા રહ્યા ની હા. હીરા આમ તો એના જેવા જ તમને ખબર તો છે ઓળખો જ છો કે તમે યાર એવું જ ના હોય પૈસા હોય તો આપણે કોકની મદદ કરી છે એવું થોડું હોય. મદદ કરીએ પણ યાર જોઈ જોઈને મદદ કરવી પડે કાલે કારણ કે એનો સમય સુધરે છે થોડો ઘણો. કાલે એના બે પોતે છે એમ કે હવે એનો છોકરો હવે મોટો છે તો હવે કમો થઈ જાય થોડા દાડામાં જાહે ચોક બીજું છોકરો શું એને ધંધે? રખડેલ જ છે તાણી અને હું કહું છું હા. લાવો હડો તાણો હવે હું તો હું લેવા આ તો હવે હું તમને લેવા ખબર આવ્યો હોય તો. લેવા આ તમે આ શું હું ગોળ થઈ રહ્યો છે ગોળ થઈ રહ્યો છે એમ. ગોળ લાવજો અલ્યા આવડી હું રવિ રાખો છો શું ભાવે છે આ 20 રૂપિયાના અઢીસો. અલ્યા હું 15 રૂપિયામાં તો ડોકલે કૂટા હાટલાણે તે પણ ઢોકલે કૂટો જ કે આ તો હજી લાવવાનું ભાડું ગણવાનું પાછું હોય બેહવાનું બધું અમારે ઓના પર જે છે એ હોય 2 રૂપિયા અમે ભાડક ના ભાડક. પણ આવડી રવિ હું લાયા હો એ પછી મોટો રવો લેવા જ આવો તમે ઓર્ડર લખાવો ખાલી. એવું છે હા હા રોડો તાણ હું આ લઈ જાઉં છું હા અને ખોડ લઈ જવાની હતી કે ખોડ ઉભાવે છે ખોટ 50 રૂપિયા કિલો. અલ્યા 40 રૂપિયા તો હટલાણે ડોકલે કૂટાય છે રાડજો કઈ ના મળે. છે પણ આ રવિનો પૈસા આલીને જો. રવિના હેડો લેજો રવિના આવી જતી હું તો લેતા હેઠળ મોય પેલેથી પીઠે હા હેડો જોડ પીઠે જતા બીજું શું ના લેવું તો કોઈ નહીં. આ જો એના શું ભાવ સળાવી છે મારો પણ આમાં તો જે છે એ છે આવી જાય પૈસા વાળા મોટા રવા લેવા જોઈએ તારે જોવો કે લેતા હો ના હોય તો પેલા કોલ્હાપુર જતા હો કોલ્હાપુર મોટો રવો લઈને આવજો ઘેર બોજીને પૈસા વાળા જાણે પેલા તો કોઈ ખાવાય ને તું ઘરમાં હવે રવાની વાતો કરી મોટી મોટી 25 લાખના ઘર બનાવી સારું કહેવાય. હેડો ભાઈ નસીબના ખેલ છે બધા. અલ્યા શેઠનો ફોન આવ્યો સુરતથી. બોલો શેઠ. બસ આ ગામડે છે અત્યારે ક્યાં હોય કહો. ઓ આપણે તો ગાળો બદલવાનો તારે જ હું જતો રહ્યો છું. આ તો 3 દિવસ રજા તને આપી એમાં હું તું ગામડે જતો રહ્યો. હા તો તૈયાર શું કરવાનું. હા તો હવે ગાળો બદલાઈ ગઈ તું કીધી આવે હવે હું આજ સાંજે બેહું છું. આજ સાંજે એમ. હા આ ટિકિટના પૈસા છે કે નાખું? ટિકિટના પૈસા તો છે પણ હું કહેતો હતો હા બોલ ને બુરા. આપણે એક શીખાવ લાવવાનો છે. હા તું તાર બિંદાસ લઈને આવજો. એવું છે એમ. હા હારડતા હું આજ હોજે બેસું હો.
હા રડો. વાંધો નહીં ચાલ. હા હા રડો. હવે આજ તો હોદને બેહવાનું છે સુરત. શેઠનો ફોન આવી ગયો. હવે મારે પેલા છે કે કેટલા ઘંટે દેખાતા નહીં લઈને જવાનું છે યાર. કાકા ઓ કાકા ઓબળો તો નહીં થઈ ગયા. આવો આવો અમે આજ તો અમારે સુરત જવાનું છે. ફોન આવ્યો છે શેઠનો. ફોન આવી ગયો એમ ઓવે પેલાને બોલાવો તો પેલાને લઈ જવાનો છે છોકરાને આપણે પંચકના છોકરાને શીખવા લઈ જવાનો છે કે એ પલચેક નો છોકરાને લઈ તો જવાનું છે ના હોય તો એ કામ કર હા તું ના હોય તો પલચેક ના ઘેર જતા એવું છે એમ હોય હાલો હું તાને એને લેતા આવું તાન એ શીખવણી લેતા આવું એને શીખવા લઈ જવાનો છે કે છોકરાને પછી હું લઈને આવું તાન ટિકિટ કરાઈ ગઈ ટિકિટ બિકિટ કરાય પૈસા છે પૈસા છે એ તો શેઠે કીધું નહીં હોય કે નાખશું કે મેં નાખી કીધું અમારે તાન એવું છે ને કશો વાંધો નહીં. ચલો હું બોલાઈને આવું તાન હો હેડો. હા રહો તમે બેહો તાન હા મારો બેટો છોકરો જતો રહે સુરત મને તો 2 દાડા ફાવશે નહીં હું શું કરવાનું હવે આ ધંધો કરવા જોઈએ એટલે જવાઈ દેવા પડે શું કેવું બધાને ધંધો કરવા જવું પડે છે આપણે જેલા છીએ લે આ વીરી વીરી ખાય છે થઈ જાય રહ્યો ચાર બાર ના થઈ ગઈ હાઈ બી હવડી ગઈ પેલા ભાઈ કીધું કર્યો હવે હો ભાઈ આય આય ભાઈ આય બે આજે આપણે જવાનું છે કહું સુરત એટલે તમારા છોકરાને કહેજો ક્યાં જ જવાનું છે આજની આજ ફોન આવ્યો હતો શેઠનો તે બધા કારીગરો આવ્યા ખાલી તું જ નહીં આવ્યો મને કે બધું મારે સાચી પણ આજને આજ તો સારું મારે તો પૈસા નહીં સગવડ નહીં તો કહો તમે પૈસા ના થોડુંક આગળ શું કરી દો પેલા હાલ્યા તા શું કરી એનું એ તો હું એક જણાને ભર્યા છે પગાર નહીં થઈ ગયો જીગમ સાત તો થઈ ગયો હે ને નહીં છે આજ તો હજી તો આખો દાડો પડે નાવા તો ઉભારતા હો પણ હવે શાણે જાય એના કોમ કરી કે તારા પાણીનો તું લઈ જા કે નહીં બાળો બાળો કઢાવજે હા એ તો બસ હું ના હોય પગાર થાય એટલે નાખી દે રા હા રોડ તો કહો આ તો તમે તૈયાર કરીને હોદના અમને મેલો તા ચલા આજે જાણ છે જે હોદના આપણે કહો ને 100 વાગે બસ આવે ડાયરેક્ટ સુરત ને ડાયરેક્ટ સુરત હાર હેડ તો ટિકિટ બુકિંગ કરાવી છે કે હા ઓય શો કાતો બરે હું બોલાવ લે આ છો જે લે આયો જય કાકા બે જોઈ આજે આવવાના અરે તારે જવાના અરે લઈ જવાના બરોબર સુરત ઓય ઠેલો છે ઠેલો હા અરે આપણે ઠેલો બેલો તો હે છે છે કોમ કે પછી કટ્ટો આલુ પેલું ખાતર લુગડા લઈ લેજે ગુદડું ને કોબળો ઓઢવા લઈ લેજે દાઢનો ઠરી જાય પાહો તારે પડાવળી તો પડે જ કે છે ના પડે ઓય પડાથી એ ના પડતી હોય આટલી બધી ના ઓછી હોય થોડી પણ કે આપણે ઓઢવા માટે સેફટી લઈ લેવાની ઊંઘવા માટે અને ગુદડું ઓભરજે પાસ હા આજો પાછું પતંગનું બતંગનું પાછું ખૂબ હવા જ છે એટલે ઓવર રાખજો જો રોડ પર બોર્ડ પર ગાડીઓ ને આવે નારું એવું છે એમ ઓય હો એ તો કહો તો એ તો શીખતા હી રાય કે ઉપર તો જો જાય તોય તું તારે સંભાળે બાલા જોયા વગર છોય નહીં જોઈએ તો અને ચાલે આજ જવાનું આજ વધના જવાનું આપણે ટિકિટ બુકિંગ કરાવી જાય વધના હા રોજ તમે તૈયાર થવાનું કરો અને એને છે ને જો હું કીધું એ કરજે પાછું પેલું તો કોઈ વાંધો હાલ નહીં થોડીક હું કહું છું મને તમે લુકડો ભરિયાલ તો કોણ રહી એ તો હું કટ્ટા ભરી આલો ખાતર ના હો. પેલું કરતો હું જઉં હો ઠેલો તો લગભગ નહીં હોય ઠેલો સાહેબ પેલો ભણવા જતો ને હીરો પડ્યો હાથો છે કે હા, હા રે, હા, હું પૈસા ભજીયાને તૈયાર જે કરો તો. બધાય ગોદડા ના કટ્ટા ભજી દે રા. હો લેટ તો તૈયારીઓ કરજે તું હું આવું હું લેવા જોઈએ પતંગ અલ્યા હમણાં તારા કોણ પાપડિયા તોડી નાખ્યો હજી પતંગ કરી રહ્યો પણ હેડ પેલા લુગડા ભરણ કર્યો પોતના જવાનો આ તો કેટલા વાજી છે હેડજી હેડ આવ્યું કાકા અરે એ મારા બેટો સુરત જાહે તાને ઠકાણું પડશે વનુ આપણે હવે એની તૈયારી કરો મોકલી જરો લડ લે જયડા શું છે લે હટકીલા પેલા ફોન આવ્યો તો વાચંગ જવું લે હેડ 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 ઓ મો ગોદડો વાતો કન ગેલા